ગીતાબેન વ્યાસ અને બાપુએ કરી બધી હદ પાર, આજે ન થવાનું થયું। મિત્રો, સત્તાધારના જોરદાર વિવાદ વચ્ચે આજે વિજય બાપુના પ્રેમી કહો કે મિત્ર એવા ગીતાબેન વ્યાસ પહોંચ્યા એક પ્રોગ્રામમાં અને કરી નોટોની વર્ષા। સાથે વિજય બાપુ પણ સામેલ થયા હોય એવા અહેવાલો સૂત્રો દ્વારા મળી રહ્યા છે। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ગીતાબેન વ્યાસે ક્યાં અને કેટલા રૂપિયા ઉડાડ્યા? સાથે અમે તમને એ પણ જણાવીશું કે સત્તાધારનો વિવાદ આજે ક્યાં પહોંચ્યો। મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તમને ઘણું બધું જાણવા મળશે, તેથી ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ગીતાબેન વ્યાસ એક પ્રોગ્રામમાં પૈસા ઉડાવતા નજર આવે છે। આ વિડીયો ક્યાંનો છે એ તો ખબર નથી, પરંતુ મિત્રો કેટલાક લોકો કહી રહ્યા છે કે આ બધા પૈસા સત્તાધાર ટ્રસ્ટના છે, વિજય બાપુના છે, એટલે જ તેઓ મોજ કરે છે અને કોઈ પણ ચિંતા વગર પૈસા ઉડાડે છે। મિત્રો, આપણે વાત કરીએ ગીતાબેન વ્યાસની તો તેઓ એક બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે। મિત્રો, ગીતાબેન વ્યાસ ગોંડલ પાસેના શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણના દીકરી છે। તેમણે 2-3 લગ્ન કર્યા છે અને સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે સમયથી રહે છે। તેમને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે અને વિજય ભગત સાથે લગ્ન પણ કર્યાના અહેવાલો સામે આવ્યા છે, પરંતુ જ્યારે વાતનો હોબાળો મચ્યો તો વિજય બાપુ ફરી ગયા હતા। આ પછી ગીતાબેન વ્યાસે તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। આ રીતે સત્તાધારના કરોડો રૂપિયા તેમણે ઉઠાવી લીધા છે। આ અનુસંધાને નીતિનભાઈ ચાવડાએ મીડિયા સમક્ષ આવી આ વાત રજૂ કરી હતી। મિત્રો, સત્તાધારની આ વાત સાંભળીને આપણને ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ આ સત્ય છે। ખુદ વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મીડિયા સમક્ષ આવીને જણાવ્યું હતું। નીતિનભાઈ ચાવડાએ સઘળી બાબતોના દસ્તાવેજી પુરાવા સાથે રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સુધીનાને જાણ કરી છે। તેમણે પડકારો ફેંક્યા છે કે જો વિજય ભગત સાચા હોય તો સત્તાધારની આરતીનું દીપેલું ઉપાડી જગ જાહેર એવું જાહેર કરે કે તેમની સાથેના બધા આક્ષેપો ખોટા છે અને જો તેમાં રતિભાર પણ સત્યનો અંશ હોય તો આપા ગીગા 1.5 મહિનામાં મને પરચો આપે અથવા આક્ષેપ કરનારને પરચો બતાવે। કહેવાય છે કે સત્તાધારની જગ્યામાં છેલ્લા 10 વર્ષથી ગીતાબેન વ્યાસ નામની મહિલાનો ગજબનો પ્રભાવ છે। ગીતાબેને 3 લગ્ન કર્યા છે। ગીતાબેન વ્યાસ નાના સાધુ સંતો, સેવકો તથા યાત્રાળુઓના અપમાન કરે છે તથા અનેકને ઢોરમાર મારવામાં આવે છે, છતાં વિજય બાપુ કશું બોલી શકતા નથી। નીતિનભાઈ ચાવડાએ ટેલિફોનિક વાતચીતમાં વિજય બાપુના સામેના આક્ષેપો દર્શાવ્યા છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? શું સત્ય ઘટના છે કે માત્ર અફવા? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી બધાને જાણ થાય। ધન્યવાદ।